ભાવનગર જિલ્લાના કોડિયાક ખાતે આવેલું પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લાખોની જનમેદની ભાદરવી અમાસ નિમિત્તે ઉમટી પડી હતી। જો કે કોઈ દુર્ઘટના ન બને એ માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રજવાડાની પ્રથમ ધજા નિષ્કલંક મહાદેવને અર્પણ કરાઈ હતી। ત્યારબાદ પાણી ઉતરતાની સાથે જ પ્રથમ પૂજારી અને ત્યારબાદ પ્રજાને જવા માટે મંજૂરી અપાઈ હતી। પોલીસ તંત્ર દ્વારા આશરે 1000 જેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। ભાવનગરના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી અને તેમના પુત્ર દિવેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહીને પ્રસાદી વિતરણ કર્યું હતું। આમ ભાદરવી અમાસે નિષ્કલંક મહાદેવ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના દરિયામાં આજે સ્નાન કરીને નિષ્કલંક મહાદેવના દર્શન કરવાનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે, જેના કારણે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને સ્નાન અને દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા। હું તો પલ્લે ને હવે આમાં કઈ વાત છે કઈ મારા ભાઈ આમાં હતો કે નહીં ભાઈ આજે નિષ્કલંક મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે। ક્યાંથી આવે છે લોકો? આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા છે। આનો મહિમા શું છે ખાસ તો? આમાં મહિમા કઈ કહેવાય, કેમ કે આ અમાસનો મહિમા
અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું. હા, મારું નામ ભરતભાઈ વ્યાસ છે. હું ભાવનગરમાં રહું છું અને અહીં નિષ્કલંક વર્ષોથી અહીંયા આવું છું. આ નિષ્કલંકનો મહિમા હું તમને જણાવું છું કે ગુજરાતની અંદર એક ભાવનગર જિલ્લો છે. ભાવનગર જિલ્લાની અંદર નિષ્કલંક અને કોળિયા નામનું ગામ છે. ત્યાં દરેક ધર્મપ્રેમી ભાઈઓ લાખોના ઓલામાં ભેગા થાય છે. પણ આની અંદર પેલા ભાવનગર સ્ટેટના રાજવી પરિવાર તરફથી ધજા ચડાવવામાં આવે છે. ત્યાર પછી દરેક માણસો અહીંયા સ્નાન કરે છે. એનું કારણ એક જ છે કે કૌરવ પાંડવો વખતે જ્યારે એ લોકોએ ખૂબ પાપ કર્યા હતા અને એને પાપને ઓલું કરવા માટે એણે નિષ્કલંકની ધજા લઈને નીકળ્યા હતા અને અહીંયા પોતે સ્નાન કરી અને પવિત્ર થયા હતા. આનો મહિમા એક જ છે કે 5 પાંડવોએ અહીંયા 5 શિવલિંગની સ્થાપના કરી છે અને ત્યાંનો મહિમા બહુ મોટો છે. હું છેલ્લા 20 વર્ષથી આ નિષ્કલંક મહાદેવ દર વર્ષે ભાદરવીના મેળામાં આવું છું. ભાદરવી અમાસ એટલે કે શ્રાવણ વદ અમાસને દિવસે અહીંયા મેળો ભરાય છે અને ભાવનગર મહારાજા તરફથી ભાદરવી અમાસને દિવસે સૌથી પહેલી ધજા અહીંયા ચડાવવામાં આવે છે. આ લગભગ 129મી ધજા એટલે 129 વર્ષથી ભાવનગર મહારાજા સાહેબની ધજા સૌથી પહેલી અહીંયા ચડે છે. મૂળ કથા આની એવી છે કે જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ થયા પછી પોતાના પિતરાઓને મારવાનું જે પાપ પાંડવોને લાગ્યું પછી પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાનને આનું નિવારણ પૂછ્યું એટલે કૃષ્ણ ભગવાને એને કાળા કપડાની એક ધજા આપી અને એને કીધું કે આ ધજા જ્યાં આગળ સફેદ થઈ જાય ત્યાં તમારા પાપનું નિવારણ થયું એવું માનજો. એટલે એમ કહેવાય છે કે એવી દંતકથા છે કે અહીંયા પહોંચ્યા પછી ધજા સફેદ થઈ અને પાપનું નિવારણ છે એ પાંડવોએ માન્યું એટલે ભગવાન શંકરની આરાધના કરી. એમ કહેવાય છે કે આ જગ્યાએ શંકર ભગવાને પાંડવોને દર્શન દીધા અને પછી 5 ભાઈઓએ પોતાના અલગ અલગ શિવલિંગ સ્થાપી અને પોતાના પાપનું નિવારણ અહીંયા થયેલું એટલે નિષ્કલંક મહાદેવ એવું નામ આપ્યું.